ઉપલેટા નગરપાલિકામાં કરોડોની ગ્રાન્ટની વહેંચણીમાં પક્ષપાતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સવાલ ઉઠાવતા સદસ્યની અટકાયત કરવામાં આવી છે. ઉપલેટા નગરપાલિકામાં વિકાસ કાર્યો માટે ₹17.5 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જોકે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર વોર્ડ નંબર 1 થી 8માં જ ફાળવવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 9ને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. આ પક્ષપાતી વલણ સામે વોર્ડ નંબર 9ના આઈમીમના સદસ્ય ઇમરાન મિયા પેરઝાદાએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા જનરલ બોર્ડની મીટીંગમાં આ ઠરાવ પાસ થયો હોવાનું બહાનું કાઢી હાથ ઊંચા કરી દેવાયા હતા. આ ન્યાય સામે સદસ્ય ઇમરાન મિયા પેરઝાદાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે પોરબંદરના સાંસદના કાર્યક્રમ દરમિયાન તેઓ કોઈ સવાલ ન પૂછે અને નગરપાલિકાની ગેરરીતિઓ ખુલ્લી ન પડે તે માટે પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને નજરકેદ કરી રાખવામાં આવ્યા હતા. તંત્ર પોતાની ભ્રષ્ટ નીતિઓ છુપાવવા માટે પોલીસનો સહારો લઈને સત્ય માટે અવાજ ઉઠાવનારાઓનો અવાજ કાયમ માટે દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વિપક્ષી નેતાઓમાં તંત્રની આપખુદશાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇમરાન મિયા પીરજાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9નો સદસ્ય અને AIMIM પાર્ટીના ઉપલેટા શહેર પ્રમુખ. પોલીસ દ્વારા તમારી અટકાયત કરેલી હતી, શું મામલો હતો? મામલો એવો છે કે તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની અંદરમાં જે 17.5 કરોડની ગ્રાન્ટ ફાળવવાની થઈ છે, તેમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા 1 થી 8 વોર્ડમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને વોર્ડ નંબર 9માં કિન્નાખોરી રાખી વોર્ડ નંબર 9ને બાકાત મતલબ કે સંપૂર્ણ રીતે બાકાત રાખ્યો, 1 રૂપિયાની પણ ગ્રાન્ટ ના આપી. તે બાબતે જે અન્યાયને મેં ઉજાગર કર્યો અને લોકો સુધી આ અન્યાયને જાહેર કર્યો કે ભાઈ આપણા વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે. તે બાબતે મેં સ્થાનિક પ્રમુખ સાથે, નગરપાલિકાના પ્રમુખ સાથે પણ અનેક સવાલો કર્યા, ચીફ ઓફિસરશ્રીને પણ અનેક સવાલો કર્યા, પણ મને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. તો હાલ તાજેતરમાં નગરપાલિકાના સરકારી પ્રોગ્રામમાં જે અમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શ્રી કેબિનેટ મંત્રી જે આવવાના હતા, ત્યાં હું આ સવાલો પૂછું અને રજૂઆત કરું અને જે તંત્રની પોલ છતી થાય કે ભાઈ વોર્ડ નંબર 9 સાથે આવો અન્યાય શા માટે. જે સાંસદ સભ્ય છે તેના મત વિસ્તારની અંદરમાં ઉપલેટા શહેર આવે છે અને ઉપલેટા શહેરના એક વોર્ડ સાથે આવો ભેદભાવ રાખવામાં આવ્યો છે, એ ખરેખર ગેરરીતિ છે અને એ ભેદભાવ ખરેખર અમાન્ય ગણાય. તો એ ડરથી ક્યાંક ને ક્યાંક તંત્રને ડર હતો કે આ પ્રશ્ન ઉજાગર થાય એ પ્રોગ્રામમાં, અને જે તંત્રને ડર હતો એના કારણે મારે પોલીસને આગળ કરી અને સવારે 11 વાગે મારી અટકાયત કરવામાં આવી. તમારા વોર્ડના લોકોનું પણ એ જ કહેવાનું છે કે આ ખરેખર અન્યાય છે. જે જનતાના પ્રતિનિધિ તરીકે મેં જે અવાજ ઉઠાવ્યો, મારો અવાજ દબાવવાનો આ પ્રયત્ન છે. આગળ શું તમારા પગલાં? આગળની મારા પગલાં એ જ રહે છે કે ભાઈ કે વોર્ડ નંબર 9 માટે મેં જે લડત કરી છે, મારા વિસ્તારના ડેવલપમેન્ટ કરવા માટે, મારા વિસ્તારના વિકાસ માટે, મારા વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે જે અમે લડત લડી રહ્યો છે અન્યાય માટે, એ લડત મારી ચાલુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરવામાં આવશે નહીં. વોર્ડ નંબર 9ની દરેક જનતા મારી સાથે છે અને આગળ જે કોઈ પણ પગલાં લેવા જોશે, જે કોઈ પણ કાર્યવાહી થશે, આગળ જે કોઈ પણ અમારી રણનીતિ હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અમે તંત્ર દ્વારા કે પોલીસની બીકથી કે દબાણમાં અમે કોઈ પણ રીતે પીછેહટ કરવા માંગતા નથી.